હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એ બતાવીશું કે આપણે લાંબો સમય સુધી ટમેટાં કઈ રીતે સ્ટોર કરી શકીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા કિલો 1 દેશી ટમેટાં લીધા છે, જેને આપણે સ્લાઇસ કરીને નથી રાખવાની, કેમ કે તેમાં પાણીનો ભાગ વધારે હોય। તે માટે આપણે આ રીતે ગ્રેવી કરીને રાખવી જોઈએ, જેનાથી આ ટમેટાં સરસ મજાના ફ્રેશ રહી શકે। પછી આપણે આ રીતે નાના નાના પીસ કરીને આ રીતે મિક્સર જારમાં રાખતા જવાના છે। પછી આપણે સરસ મજાની આની ગ્રેવી કરી લેવાની છે, કેમ કે આપણે આ રીતે દેશી ટમેટાં અત્યારે મળતા હોય છે, પછી લાંબો સમય ઉનાળામાં જતો હોય તો તેમાં આ રીતે દેશી ટમેટાં તો બિલકુલ નથી મળતા। તે માટે આપણે આ રીતે દેશી ટમેટાને પણ સ્ટોર કરી લેવા જોઈએ। અત્યારે ટમેટાં આપણને 10 થી 20 રૂપિયાના કિલો મળે છે, પછી લાંબો સમય ઉનાળામાં જશે તે માટે તેમ ટમેટાના ભાવ વધતા જશે। તે માટે આપણે અત્યારે ટમેટાને સ્ટોર કરી લેવા જોઈએ। આ રીતે આપણે દેશી ટમેટાં તો ઉનાળામાં બિલકુલ નથી મળતા, તે માટે આપણે આની પણ સરસ મજાની ગ્રેવી કરીને રાખીશું। તો આપણે જ્યારે પણ ગમે તે શાક પંજાબી બનાવવું હોય તો તે માટે આપણે આ ટમેટાનો યુઝ કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, જેને પણ આ રીતના દેશી ટમેટાં ભાવતા હોય તો તે આ રીતે ગ્રેવી કરીને સરસ મજાની આ રીતે વાટકામાં રાખીને આપણે 4 થી 5 કલાક ફ્રીજમાં રાખી દેવાની છે। સરસ મજાની આ રીતે આપણે રાખી દેવાની છે। પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો અથવા તો પ્લાસ્ટિકની કોથળી હોય તેમાં ભરીને રાખી દેવાનું છે। આપણે આ રીતે 5 કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે દેશી ટમેટાની તો ગ્રેવી કરી લીધી, તે માટે હવે આપણે આ રીતના લાંબા ટમેટાં હોય તેને આપણે સ્ટોર કરી લેવા જોઈએ, કેમ કે જેમ જેમ ઉનાળો વધશે તેમ આના પણ ભાવ વધશે। ઉનાળામાં દેશી ટમેટાં તો આપણને બિલકુલ જોવા નથી મળતા, તે માટે આપણે આ રીતે સ્ટોર કરી લેવા જોઈએ। પછી આ રીતે આપણે લાંબા ટમેટાની આ રીતે સ્લાઇસ કરીને સરસ મજાની એક ડીશમાં રાખીને આપણે 4 થી 5 કલાક ફ્રીજમાં રાખી દેવાની છે। પછી આપણે પ્લાસ્ટિકનો ડબ્બો અથવા તો કોઈ પણ કોથળી હોય તેમાં પેક કરીને રાખતું જવાનું છે। આપણે આ રીતે ડીટીયા કાઢી લેવાના છે, કેમ કે આ ટમેટાં આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવાના છે, તે માટે આપણે આ રીતે ડીટીયાનો ભાગ હોય તેને કાઢી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ ઝડપથી આ રીતે ટમેટાં લઈને સ્ટોર કરી લેજો, કેમ કે હવે ઉનાળો વધી રહ્યો છે, તેનાથી આપણે આ રીતે ટમેટાને સ્ટોર કરી લેવા જોઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે ટમેટાને સ્ટોર કરી લેવા જોઈએ, કેમ કે ઉનાળામાં આપણે જેટલા જે ટમેટાં વાપરતા હોય તેનાથી આપણે ઓછા વાપરીએ છીએ, તે માટે આપણે આ રીતે ટમેટાં સ્ટોર કરી લેવા જોઈએ। પછી આપણે આ રીતે ટમેટાને 4 થી 5 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દેવાના। પછી આપણે 4 થી 5 કલાક ફ્રીજમાં ટમેટાં રાખ્યા હતા, પછી આ રીતે આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લેવાના છે। તમારી પાસે આ રીતના ડબ્બાનો હોય તો તમે પ્લાસ્ટિકની કોથળી જે પેક હોય તેમાં પણ તમે રાખી શકો છો। આ રીતે આપણે સરસ મજાના ટમેટાં ગોઠવી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ટમેટાં સ્ટોર કરવાનો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી આપણે આ રીતે ટમેટાની સ્લાઇસને સરસ મજાની ડબ્બામાં ગોઠવી દેવાની છે, જેથી કરીને આ ટમેટાં સરસ મજાના ફ્રેશ રહી શકે। પછી આ રીતે આપણે ડબ્બો પેક કરીને ફ્રીજમાં રાખી દેવાનો છે। આ ડબ્બાને આપણે જ્યારે પણ ઉનાળામાં જરૂર પડે ત્યારે આપણે ટમેટાં કાઢી શકીએ છીએ અને સરસ મજાના આમાં ફ્રેશ રહેશે। ત્યાર પછી આપણે જે ગ્રેવી રાખી હતી 4 થી 5 કલાક ફ્રીજમાં, એ આ રીતે થઈ ગઈ છે। પછી આ રીતે આપણે પેક કોથળીને જ લેવાની છે, કેમ કે આપણે આ ગ્રેવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની છે। પછી આ રીતે આપણે એમાં કોથળીમાં પેક કરીને આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ। આ રીતે આપણે ગ્રેવીને ફ્રીજમાં રાખી દેવાની છે। પછી આપણે જ્યારે પણ ગ્રેવીને આપણે વાપરવાની હોય ત્યારે આપણે 1 થી 2 કલાક બહાર રાખી દેવાની છે, જેથી કરીને આ ગ્રેવી સરસ મજાની ઓગળી જાય। તો તમે ફ્રેન્ડ્સ આ આઈડિયા ટ્રાય જરૂર કરજો। ઉનાળામાં આ રીતે આપણે ટમેટાને સ્ટોર કરી લેવા જોઈએ, કેમ કે ઉનાળામાં ભાવ ટમેટાના બહુ જ વધી જાય છે।